जय श्री कृष्ण जागृति चेनल में तमारुं स्वागत है। आज हूँ आखा રીંગણાનું શાક લઈને બનાવવાની છું। तो आ રીંગણ 500 અને આ બધા મસાલા છે। આ સિંગનો ભૂકો છે, આ સેવ છે ઝીણી ક્રશ કરેલી, લસણિયું મરચું છે, મીઠું છે અને આ ગોળ અને આ ધાણા, તેલ ને પાણી। હવે આ મેં ઓલા ડીટીયા કાઢી નાખ્યા છે રીંગણાના। હવે આ કાપા પાડી આ હું એક જ કાપો પાડું છું, એક કાપામાં જ કરું છું। એક કાપો પાડીને જ ભરવાના છે। આ રીંગણા મેં કાપા પાડી દીધા છે ને એક બટેકું નાખું છું। રીંગણા જે ન ખાતા હોય ને 2 બટેટા ખાવાના। હવે આ મસાલો તૈયાર કરું છું। સિંગનો ભૂકો નાખું છું, ઝીણી સેવ ક્રશ કરેલી, આ લસણિયું મરચું નાખું છું અને સ્વાદ અનુસાર મીઠું 1.5 ચમચી જેટલું। અને સાકરની બદલે હું ગોળ, દાળ શાકમાં ગોળ જ નાખું છું એટલે ગોળ નાખ્યો। અને આ ધાણા, હવે આ ટમેટા નાખું છું સુધારેલા, અને આટલા ધાણા ઉપર મેં નાખવા રાખ્યા છે। અને તેલ નાખું છું 2 ચમચી, હળદર 1/2 ચમચી, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હિંગ આમેય નાખું છું અને વઘારમાં નાખીશ। હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે અને આ રીંગણાને એક કાપો પાડ્યો છે ને આ ભરી લઉં છું। આ રીંગણા ભરાઈ ગયા છે અને તેલ મૂકું છું। હવે આમ રીંગણા વઘારું છું, આમાં 6 ચમચી, મારા ચમચી મોટી છે એટલે 6 ચમચી નાખું છું તેલ। બસ હવે તેલ આવી ગયું છે ને હવે હિંગ નાખી છે ને આ રીંગણાનો વઘાર કરી નાખું। ગેસ ધીમો કરી એમનામ રેવા દઉં, પછી પાણી નાખું। હવે અત્યારે હું આ સાદું પાણી નાખું છું, પછી થોડું ચડી જશે ને પછી આવડું મસાલાવાળું પાણી નાખીશ। હવે આ શાક ચડવા આવ્યું છે, 2 મિનિટ જ રહેવા દઉં, ચડી ગયું છે આમ તો। આ ગેસ બંધ કરું છું। રીંગણાનું શાક, આખા રીંગણાનું, અંદર 2 બટેટા નાખ્યા છે। મારા હસબન્ડને આખા રીંગણા ન ભાવે, 2 બટેટા ખાશે અંદરથી। હવે આ રીંગણાનું શાક બની ગયું છે। હવે ઉપર આ કોથમરી સેવ કરું છું। તે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને આગળ વધારો।